ન્યૂઝમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર અને જિલ્લા સહિત લોકસભા મત વિસ્તારમાં 22 ઝોનમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1,78,440 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તારીખ 16 થી 22 ડિસેમ્બર સુધી સાંસદ ખેલ મહોત્સવ રમાશે। તો ભાવનગર શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાની ઉપસ્થિતિમાં યોજાનાર સાંસદ ખેલ મહોત્સવને લઈને સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવી હતી। તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષાએ અને બાદમાં અંતમાં છેલ્લો તબક્કો ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પૂરો થવાનો છે। सांसद खेल महोत्सव ना आयोजनना भागरूपे आज प्रेस कॉन्फरन्स राखेली। आ प्रेस कॉन्फरन्स में अमारी वच्चे जिल्लाना प्रमुख दिग्विजयसिंह भाई, शहरना प्रमुख कुमार भाई, दंडक श्री उषाबेन, अमारा पूर्व प्रमुख अभय भाई, महामंत्री पार्थ भाई, नरेश भाई, सीपी भाई, अमारा रमतगमत अधिकारी नरेश भाई सौ उपस्थित रह्या। सांसद खेल महोत्सव समग्र देश में आयोजन थयुं छे। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाईना विजनरी नेतृत्व में अने रमतगमत केबिनेट मंत्री श्री मनसुखभाई मांडविया साहेबना नेतृत्व में समग्र देश में सांसद खेल महोत्सव ए रमाई रह्यो छे। अने एना भागरूपे भावनगर बोटाद लोकसभा क्षेत्रनी अंदर सांसद खेल महोत्सव अंतर्गत 1,78,440 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ રજીસ્ટ્રેશન બાદ સૌથી પહેલી અનોખી પહેલ દિવ્યાંગો ખેલાડીઓને રમત રમાડી અને શરૂઆત કરી હતી। સાંસદ ખેલ મહોત્સવની અંદર 501 દિવ્યાંગ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું અને એની અંદર 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ 8 કરતાં પણ વધારે રમતો રમી, જેવી કે 100 મીટર દોડ, चक्र फेंक, आम अनेक रमतो द्वारा दिव्यांगों ने आ सांसद खेल महोत्सव अंदर रमाड़वामां आवेला। त्यारबाद तारीख 16, 17 ने 18 झोन कक्षाए अने तालुका कक्षाए सांसद खेल महोत्सव रमावानो छे। आ सांसद खेल महोत्सव भावनगर शहरनी अंदर 7 झोन 13 झोन, भावनगर जिल्लाना तालुका 7 અને બોટાદના 2 તાલુકા એમ 22 ઝોનમાં આ રમત એ જિલ્લા કક્ષા જે તાલુકા કક્ષાએ રમાવાની છે। 12 કરતાં પણ વધારે રમતો રમાવાની છે। એની અંદર એથ્લેટિક રમતો 100 મીટર દોડ, 50 મીટર દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક તેમજ ટીમ રમતો રસ્સા ખેંચ, બાસ્કેટબોલ, વોલીબોલ આમ ટીમ રમતો પણ રમાવાની છે। સાથે સાથે मनोरंजन रमतो पण रमावानी छे। आम 12 जेटली रमतो ए 16, 17 अने 18 आम 3 दिवस सांसद खेल महोत्सव